તો હવે આખી ઘટનાને ગ્રાફિક્સ દ્વારા સમજાવીશું કે આખરે આ ચક્રવાતી સિસ્ટમ ભારત પર કઈ રીતે અસર કરી શકે છે અને તેને લઈને હવામાન નિષ્ણાતોનું શું છે મત। સૌથી પહેલા જાણીએ કે ભારતીય હવામાન પર આ સિસ્ટમ કેટલી અને કેવી અસર કરી શકે છે। તો પશ્ચિમી ઉત્તર પેસિફિકમાં અત્યારે આ ચક્રવાત સક્રિય છે અને આ તોફાનો સીધા તો ભારત તરફ નથી આવી રહ્યા, પરંતુ એવું કહી શકાય કે વાતાવરણીય પરિભ્રમણ દ્વારા તે ભારતીય ચોમાસાને મહદઅંશે અસર કરી શકે છે। આ શક્તિશાળી વાવાઝોડા પૂર્વ તરફ ભેજ ખેંચી રહે છે, જેનાથી ભારતીય ઉપખંડ સુધી પહોંચતા ભેજમાં ઘટાડો થાય છે અને જેના કારણે બંગાળની ખાડીમાં લો પ્રેશર કે ડિપ્રેશન બનવામાં અવરોધ ઊભો થઈ શકે। મધ્ય પૂર્વ અને ઉત્તર ભારતમાં વરસાદ લાવતી સિસ્ટમ સુસ્ત પડતા ચોમાસું ભારતમાં નબળું પડી શકે અથવા અમુક સમય માટે બ્રેક લઈ શકે છે। હવે વાત કરીએ કે આખરે નિષ્ણાતો આ વાવાઝોડાને લઈને શું માને છે। તો આવા તોફાનો લાંબા ગાળે ચોમાસાને નુકસાન નથી પહોંચાડતા, જોકે એવું કહી શકાય કે કેટલીક વાર ચોમાસાના પવનોને મજબૂત કરી પશ્ચિમ કિનારે તે વરસાદ વધારી પણ શકે છે। આઈએમડી અલ નીનો અને પેસિફિકની આ હલચલ પર નજર રાખી રહ્યું છે અને આ જટિલ આબોહવાકીય ફેરફારોને ધ્યાનમાં રાખીને ખેડૂતો તેમજ આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓને સતર્ક રહેવા પણ જણાવવામાં આવ્યું છે।